કોવિડ-19ની સંભવિત પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ કર્યું આગોતરું આયોજન 615 ઓક્સિજન બેડ ઉપકરણો સહિત આવશ્યક સાધનોની પૂરતી માત્રામાં ઉપલબ્ધ આરટી-પીસીઆર લેબોરેટરી અને દવા સામગ્રી સાથે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રની પૂરતી તૈયારી રાજ્યમાં અને દેશમાં કોરોનાએ ફરી દેખા દઈને છૂટાછવાયા કેસો નોંધાયા છે, જેને પગલે નર્મદા જિલ્લા ખાતે કોવિડ-19 સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર અને ખાનગી આરોગ્ય સેવાના તમામ સ્તરે પૂરતી આગોતરી વ્યવસ્થા ઊભી કરવામાં આવતા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલ દ્વારા કોવિડ સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડ ઉપલબ્ધ કરાયા છે, જેમાંથી 615 ઓક્સિજન બેડ છે અને 25 આઈસીયુ બેડ ઉપલબ્ધ છે. નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર તમામ સ્તરે કોવિડ-19ની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવાને લઈને સંપૂર્ણ રીતે સજ્જ અને તૈયાર હોવાનું નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. કોવિડ-19ની સંભવિત પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ કર્યું આગોતરું આયોજન 615 ઓક્સિજન બેડ ઉપકરણો સહિત આવશ્યક સાધનોની પૂરતી માત્રામાં ઉપલબ્ધ આરટી-પીસીઆર લેબોરેટરી અને દવા સામગ્રી સાથે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રની પૂરતી તૈયારી રાજ્યમાં અને દેશમાં કોરોનાએ ફરી દેખા દઈને છૂટાછવાયા કેસો નોંધાયા છે, જેને પગલે નર્મદા જિલ્લા ખાતે કોવિડ-19 સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર અને ખાનગી આરોગ્ય સેવાના તમામ સ્તરે પૂરતી આગોતરી વ્યવસ્થા ઊભી કરવામાં આવતા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલ દ્વારા કોવિડ સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડ ઉપલબ્ધ કરાયા છે, જેમાંથી 615 ઓક્સિજન બેડ છે અને 25 આઈસીયુ બેડ ઉપલબ્ધ છે. નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર તમામ સ્તરે કોવિડ-19ની સંભવિત